સ્ટોક્સની માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તેમની પાસેથી ડિટેલ્સ જાણીએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કયા સ્ટોક્સ, કયા સેક્ટર્સ આવી રહ્યા છે જે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની. શરૂઆત હું આજે નિફ્ટીની દિગ્ગજ કંપની અદાની પોર્ટ્સથી કરીશ. ખૂબ જ પોઝિટિવ નંબર્સ અને હવે બ્રોકરેજ રિપોર્ટમાં પોઝિટિવ દેખાડી રહ્યા છે. ખાસ કરીને HSBCથી શરૂઆત કરશું. ખરીદદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને તેમને 1950 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના Q4માં એબિટા અહીંયા પોઝિટિવ રહ્યા છે. અપેક્ષા કરતાં સારા નંબર્સ રહ્યા છે. સાથે ક્ષમતા વિસ્તાર અને મજબૂત કેપેક્સને કારણે કરીને લાંબા ગ્રોથ માટે પણ સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. નોમુરા તરફથી પણ અહીંયા અદાની પોર્ટ્સ માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 1930 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત પ્રદર્શન, મજબૂત આઉટલુક જોવા મળ્યું છે. એટલું જ નહીં, FY 26-28 માટે 19% એબિટા CAGRના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. ગોલ્ડમેન સેક્સ તરફથી પણ અહીંયા અદાની પોર્ટ્સ માટે ખરીદારીની સલાહ છે. અહીંયા તેમના તરફથી લક્ષ્યાંક જે છે 1710 રૂપિયા પ્રતિ શેર છે. અહીંયા તેમનું કહેવું છે કે લોજિસ્ટિક અને મરીન સેગમેન્ટમાં સારો ગ્રોથ છે. પોર્ટ કાર્ગોનો લગભગ અહીંયા 13% અહીંયા વાર્ષિક ધોરણે ગ્રોથ જોવા મળ્યો છે. માર્જિનમાં સારો સુધારો જોવા મળ્યો છે અને લોજિસ્ટિક માર્જિન પણ લગભગ અહીંયા 250 બેસિસ પોઈન્ટ સુધાર્યા છે. જેફરીઝ તરફથી નજર કરશું. અહીંયા તેમને અદાની પોર્ટ્સ માટે ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક 1980 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે મજબૂત સ્થાનિક પોર્ટ્સ રિલાઇઝેશનનો એક સારો સપોર્ટ અહીંયા એબિટામાં જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું બજાજ ફિન્સર્વ પર. અહીંયા ગોલ્ડમેન સેક્સ તરફથી આપણને વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 1695 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે M2Mમાં નુકસાનનું એક સીધો ઇમ્પેક્ટ આવકના ગ્રોથ પર જોવા મળ્યો છે, પરંતુ ઇન્સ્યોરન્સ બિઝનેસનું પ્રદર્શન પણ થોડું મિશ્ર રહ્યું છે. ત્યારબાદ નજર કરશું લોરસ લેબ પર. અહીંયા ગોલ્ડમેન સેક્સ તરફથી વેચવાલીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 1000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આવક અને એબિટા અનુમાન મુજબ સારા રહ્યા છે. અસેટ્સ યુટિલાઇઝેશન અને ઓપરેટિંગ લેવરેજને કારણે કરીને આઉટલુક પણ અહીંયા તેમને પોઝિટિવ લાગી રહ્યું છે, પરંતુ તેમના તરફથી વેચવાલીની સલાહ છે. પરંતુ સામે જેફરીઝ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે અને તેમને લક્ષ્યાંક 1100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આવક અનુમાન કરતાં ખરાબ રહ્યા છે, પરંતુ નફો અને માર્જિન ઇનલાઇન રહ્યા છે. CDMO સેગમેન્ટમાં ગ્રોથને કારણે કરીને આઉટલુક અહીંયા તેમને ખૂબ જ મજબૂત લાગી રહ્યું છે. ત્યાં જ કોટક તરફથી પણ આપણને લોરસ લેબ માટે વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. તેમના તરફથી લક્ષ્યાંક 800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે CDMOમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે ફોર્મ્યુલાઇઝેશન્સ બિઝનેસમાં નરમાશની એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી છે. ત્યારબાદ નજર કરશું વારી એનર્જીસ પર. ખરાબ પરિણામને કારણે જેફરીઝ તરફથી પણ અહીંયા હવે અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક 2395 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઇમ્પોર્ટ ખર્ચને કારણે કરીને માર્જિન અહીંયા ખરાબ જોવા મળ્યા છે. નોમુરા તરફથી પરંતુ સામે વારી એનર્જીસ માટે ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 3750 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે લાંબા ગાળા માટે અહીંયા મજબૂત ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કંપનીની ઓર્ડર બુક ખૂબ જ મજબૂત છે. બીજી તરફ અદાની પોર્ટ પર નજર કરશું. અહીંયા જેફરીઝ તરફથી પણ આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. અહીંયા લક્ષ્યાંક અદાની એનર્જીસ છે, માફ કરજો, અદાની એનર્જીસ પર અહીંયા જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 295 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત રિયલાઇઝેશન અને યુટિલાઇઝેશનને કારણે Q4ના પરિણામ અહીંયા સારા રહ્યા છે. ચોલા ઇન્વેસ્ટમેન્ટ પર નજર કરશું. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ છે. અહીંયા લક્ષ્યાંક તેમને 2040 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્રેડિટ ખર્ચમાં ઘટાડાનો એક સારો સપોર્ટ નફાના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. અને છેલ્લે નજર કરશું ઇન્ડસ ટાવર્સ પર. CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક 580 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. કંપનીના પરિણામ મજબૂત રહ્યા છે. ખાસ કરીને FY 26માં ટાવર્સ અને ટેનન્સીની એક રેકોર્ડ